નમસ્કાર. વસંતોત્સવ 2024માં આજે પ્રસ્તુત થવા જઈ રહ્યું છે પાટણનું લોકપ્રિય નૃત્ય મેવડો. પાટણનું નામ પડે એટલે આપણને એવું લાગે કે પાટણના માત્ર પટોળા જ વખણાય છે, પણ એવું નથી. પાટણનું એક લોકપ્રિય નૃત્ય છે મેવડો. હવે મેવડો શું છે, ચાલો તેના રજૂકર્તા પાસેથી જ માહિતી મેળવીએ. તો સર, મેવડો શું છે? મેવડો એટલે કે મેં વડો. કોઈ પણ ગ્રુપ હોય એનો વડો એને મેવડો. પહેલાંના જમાનામાં જ્યારે લાઇટો નહોતી, વાહન નહોતા, ત્યારે એક ગામથી બીજા ગામ જે જાનોજ હતી એના વડાવ્યા તરીકે રાજા મહારાજ હતા. આ સંસ્કૃતિને લુપ્ત રાખવા, જીવંત કરવા માટે અમારા જેવા નાયક દ્વારા આ મેવડો નાટક નૃત્ય કરીએ છીએ અને લોકોને મનોરંજન, જે સંસ્કૃતિ ભૂલાય છે એ સંસ્કૃતિને અમે જીવંત રાખવા માટે એક વડાવ્યા તરીકેનું કામ કે મેં વડો એટલે પ્રતિસ્પર્ધી યુદ્ધ હોય ને, એકબીજાનું આહવાન કરતા હોય. બે વિરોધીઓ એકબીજાનું એક યુદ્ધ માટે આહવાન છે. એ મેવડો કે હું તારા કરતાં જબરો છું. મેવડો એટલે મેવડો. આ તમે આ વસંતોત્સવમાં કેટલામી વખત આ પરફોર્મ કરી રહ્યા છો મેવડો નૃત્ય? મેવડો 2009થી આજ 2026 દર વર્ષે અમે મેવડો નૃત્ય રજૂ કરીએ છીએ. એ બદલ અમે સરકારશ્રીનો, જિલ્લા રમતગમત અધિકારી, વિવેક સેવા સમિતિ પ્રવૃત્તિ ગાંધીનગરના સહયોગથી જે આ કલા દ્વારા, આ મેળા દ્વારા અમને લુપ્ત થતી કલાને જીવન રાખવા, એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સરકારનું એક ઉત્કૃષ્ટ પગલું, જ્યાં માત્ર દેશનું નહીં, ગામડાના છેવાડાના ગામનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એ સરાહનીય પગલું છે. ગુજરાત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ. એ બદલ ગુજરાત સરકારનો તેમજ યુવક સેવા સંસ્કૃતિનો આ મેળા દ્વારા અમારી કલાની પ્રસ્તુતિ મળે છે, અમને રોજી પણ મળે છે. એટલે ખૂબ ખૂબ સરકારનો આભાર માનીએ છીએ. ધન્યવાદ. જય માતાજી. જય ગુજરાત.